એકવારની વાત છે. ભગવાન ગણેશ એક દિવસ દેવલોકમાં મસ્તી કરતા હતા. તેમનો પ્રેમાળ સ્વભાવ અને મજાકિયા વર્તન જાણીતું હતું. દેવતાઓ અને ભક્તો હંમેશા તેમની પાસે કોઈના કોઈ આશીર્વાદ માગવા માટે આવતા. એકવાર માતા પાર્વતીને થયું કે વિશ્વના લોકોની ખૂબ મુશ્કેલીઓ વધી ગઈ છે. બધાને જીવનમાં વિઘ્નો આવી રહ્યા છે અને શાંતિનો અભાવ છે. ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવ પાસે આ સમસ્યા અંગે વાત કરી. શિવજી મુસ્કુરાવ્યા અને કહ્યું, જ્યાં ભગવાન ગણેશ જાય છે ત્યાં વિઘ્નો દૂર થાય છે. લોકોના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિઓ આવે છે. ગણેશ ભૂમિ પર લોકોની સમસ્યાઓનો અંત લાવવા માટે જા. તેમની સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપ. માતાએ તે સમય ભાદરવા મહિનાનો હતો. ગણેશજીને આ કર્તવ્ય સોંપાયું અને તેઓ પોતાની સાથે ખુશીઓ અને સકારાત્મકતા લઈને ભૂમિ પર આવી ગયા. લોકોમાં ખુશી અને ઉત્સાહ છવાઈ ગયો અને તેમણે ગણેશજીનું સ્વાગત ધૂમધામથી કર્યું. આ રીતે ભાદરવા મહિનામાં થયો છે ગણેશજીનું સ્વાગત. તે દિવસ હતો ગણેશ ચતુર્થી, જ્યારે ભગવાન ગણેશ લોકોને આશીર્વાદ આપવા માટે પૃથ્વી પર આવી ગયા. ત્યાંથી દરેક ભાદરવા મહિનામાં ગણેશજીને વિઘ્નો દૂર કરવા, શાંતિ લાવવા અને ભક્તોને આશીર્વાદ આપવા માટે આ ધાર્મિક અને સારા કાર્ય માટે પૃથ્વી પર આહ્વાન કરવામાં આવે. આવી નવી નવી વાર્તાઓ જાણવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.